ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. આગળ વાત કરીએ તો આજથી 3 દિવસ અરવલ્લીના ધનસુરાના બજારો બંધ રહેશે. કોરોનાનું સંક્રમણ વધતા ધનસુરાના વેપારીઓએ બજારો બંધ રાખવાનો સ્વયંભૂ નિર્ણય કર્યો છે. હવે મંગળવારે 24 તારીખે ધનસુરાના બજારો ખુલશે. દૂધ અને દવા સિવાયની બધી જ દુકાનો બંધ રહેશે. જિલ્લામાં અત્યાર સુધીમાં 647 કેસ સામે આવી ચૂક્યા છે, જ્યારે ધનસુરામાં 67 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. સંક્રમિત લોકો સુપર સ્પ્રેડર્સ ન બને તે માટે અહીં રેપિડ ટેસ્ટની સંખ્યામાં વધારો કરાયો છે. જિલ્લાના ધનસુરામાં સંક્રમણ વધે નહીં તે માટે વેપારીઓએ આ નિર્ણય કર્યો છે. શહેરીજનોને પણ સામાજિક અંતરનું પાલન કરીને અને માસ્ક પહેરીને કોરોનાની લડાઈમાં સાથ આપવા માટે અપીલ કરાઈ રહી છે. દીપાવલીના તહેવારો બાદ અરવલ્લી જિલ્લાની અંદર પણ કોરોનાના કેસોની અંદર સતત વધારો થઈ રહ્યો છે. રેપિડ કેસો સતત વધી રહ્યા છે. ખાસ કરીને ધનસુરા તાલુકાની અંદર મોટા પ્રમાણની અંદર કેસો સામે આવ્યા છે, ત્યારે ધનસુરાના જે બજારના વેપારીઓ છે તેમના દ્વારા સ્વૈચ્છિક બજાર 3 દિવસ માટે બંધ કરવાનો ગઈકાલે નિર્ણય લેવામાં આવ્યો હતો, જેના પગલે હાલ અત્યારે આપણે ધનસુરા માર્કેટ ખાતે છીએ. આપણે જોઈ શકો છો દ્રશ્યોમાં કે ધનસુરાના વેપારીઓ દ્વારા 3 દિવસ માટે એટલે કે શનિ રવિ અને સોમ 3 દિવસ માટે બજારો સ્વૈચ્છિક બંધ રાખવાનો ગઈકાલે તેઓ નિર્ણય કર્યો છે. અને ત્યારબાદ આજથી તેઓએ બજાર સંપૂર્ણ બંધ પાડ્યું છે. આ સંપૂર્ણ બજાર સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે. શાકભાજીની લારી પણ અહીંયા આગળ લોકોએ હાલ બંધ રાખી સ્વૈચ્છિક રીતે તેઓ આ જે કોરોના સામેની લડાઈની અંદર જોડાયા છે. ત્યારે વેપારીઓ દ્વારા આજે જે 3 દિવસના બજાર બંધ રાખી એક સાવચેતીના પગલાં ભરવામાં આવી રહ્યા છે. વિપુલ રાણા, એબીપી અસ્મિતા, અરવલ્લી.